હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની આજે આપણે શરૂઆત કરશું. ધોરણ 12ની અંદર અભ્યાસક્રમની અંદર MCQ 1 વાક્ય 2 માર્ક અને 3 માર્કના પ્રશ્નો સ્વરૂપે આ ચેપ્ટરમાંથી આપને પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ. સૌપ્રથમ ચેપ્ટરના નામ સાથે થોડીક શરૂઆત કરીએ તો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. ઘણા સમયથી એકને એક શબ્દ આપને સાંભળતા હોય, વારંવાર અર્થશાસ્ત્ર વિષયની અંદર આ શબ્દ આપને સાંભળવા મળતો હોય કે ભારત દેશનો વિકાસ થઈ રહ્યો છે, ભારત દેશ વિકાસશીલ દેશ છે, આ દેશનો વિકાસ વધારે છે, આ દેશનો વિકાસ ઓછો છે. તો આ વિકાસ શબ્દ શું છે, વિકાસ એટલે શું, કેના આધારે આપણે એવું કહી શકીએ કે આ દેશનો વિકાસ વધારે છે, આ દેશનો વિકાસ થઈ રહ્યો છે, આ દેશ ઓછો વિકાસ કરે છે, એવું કેના આધારે આપણે કહી શકીએ? તો એ માહિતી આપણે આ પ્રકરણમાંથી પ્રાપ્ત કરવાની છે. એટલે વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દનો આપણે પરિચય પહેલાં મેળવવાનો છે અને પછી એના નિર્દેશકો એટલે કે માપદંડો, કે કોઈ પણ દેશ વિકાસ કરે છે તો એ કેટલો વિકાસ કરે છે, એ કયા લેવલ ઉપર વિકાસ કરે છે, એને કહેવાય એના નિર્દેશકો. એટલે આ બે શબ્દ સાથે આપણે આ પ્રકરણની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ પહેલી ચર્ચા આપણે લઈએ આર્થિક વૃદ્ધિ. શબ્દ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો વૃદ્ધિ કેને કહેવી અને વિકાસ કેને કહેવો એનો પહેલા પરિચય આપણે લઈએ. તો સૌ પ્રથમ આપણે લઈએ આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું, પહેલાં આ બાબત છે. વૃદ્ધિ એટલે વિકાસ આમ જોઈએ તો બંને સામ્યતાવાળા શબ્દો છે, મતલબ કે વૃદ્ધિ એટલે વધારો, વિકાસ થવો એટલે પણ વધારો. પણ અર્થશાસ્ત્રમાં બંનેમાં તફાવત છે. વૃદ્ધિ અલગ છે, વિકાસ અલગ છે. સૌ પ્રથમ વૃદ્ધિ આપણે અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક વૃદ્ધિ સમયના લાંબા ગાળા દરમિયાન ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં વધારા સાથે સંબંધ છે. જો વૃદ્ધિને છે ને એ માત્ર વધારા સાથે સંબંધ છે. મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. વૃદ્ધિને માત્ર વધારા સાથે સંબંધ છે. એટલે આર્થિક વૃદ્ધિ એટલે કે સમયના લાંબા ગાળા દરમિયાન આપણા દેશનો જે સમય છે એમાં સતત લાંબા ગાળા સુધી એટલે વર્ષો સુધી ચીજ વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં કુલ ઉત્પાદનમાં જે વધારો થાય, ચીજ વસ્તુ અને સેવાનું જે કુલ ઉત્પાદન વધે ને તો એમ કહી શકાય કે દેશમાં છે ને એ આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. મતલબ કે કુલ ઉત્પાદનમાં લાંબા સમય સુધી વધારો થાય તો એમ કહી શકાય કે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. વિકાસમાં વધારા સાથે સંબંધ નથી, વૃદ્ધિને વધારા સાથે સંબંધ છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય તો એમ કહી શકાય કે દેશમાં વૃદ્ધિ થઈ રહી છે. દેશની રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક શબ્દથી આપણે પરિચિત છીએ. દેશનો કૃષિ વિભાગ, ઉદ્યોગ વિભાગ અને સેવા વિભાગમાંથી આપણે જે કુલ આવક પ્રાપ્ત થાય એને કહેવાય દેશની કુલ રાષ્ટ્રીય આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી સાથે આપણે ભાગી એટલે એનાથી આપણે મળશે માથાદીઠ આવક. તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જે વધારો થાય તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય, એની પ્રાપ્તિમાં વધારો થાય, ઉત્પાદન શક્તિમાં વધારો થાય અને તેનાથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે તો એમ કહી શકાય કે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. જોજો ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોનો જે પુરવઠો છે એ વધે. પુરવઠો મતલબ એનું પ્રમાણ વધે. વધારેમાં વધારે જમીનનો ઉપયોગ કરી શકી, વધારેમાં વધારે શ્રમિકોનો ઉપયોગ કરી શકી, વધારેમાં વધારે દેશની મૂડીનો ઉપયોગ કરી શકી, દેશના સંશોધનોનો ઉપયોગ કરી એટલે કે એના સાધનોના જે પુરવઠા છે એમાં વધારો થાય, એની જે પ્રાપ્તિ છે એની અંદર આપણે વધારો થાય અને એનાથી દેશની જે ઉત્પાદન શક્તિ છે, કારણ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેય સાધનોને તમે કામે લગાડશો એટલે એમાંથી વસ્તુ કે સેવાનું ઉત્પાદન થશે. એ ઉત્પાદન શક્તિમાં વધારો થાય એનાથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. કારણ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેય સાધનોને આપણે કામે લગાડીએ એટલે કાં કૃષિમાં, કાં ઉદ્યોગ અને કાં સેવા વિભાગમાં આપણે એને કામે લગાડીએ એટલે એનાથી દેશની રાષ્ટ્રીય આવક વધે અને રાષ્ટ્રીય આવક વધવાથી માથાદીઠ
માથાદીઠ આવક વધે તો એને એમ કહી શકાય કે દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. એટલે એક શબ્દ આપણે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે વૃદ્ધિ એટલે વધારો. દેશના ઉત્પાદનમાં વધારો થાય, ચીજ વસ્તુને સેવાના પુરવઠામાં વધારો થાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. તો જે વધારો થાય છે ને વધારો, એને કહેવાય આર્થિક વૃદ્ધિ. આપણા દેશના ઉત્પાદનનું પ્રમાણ વધે છે, આપણા દેશની રાષ્ટ્રીય આવક વધે છે, આપણા દેશની માથાદીઠ આવક વધે છે, તો એમ કહી શકાય કે આપણા દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. એટલે વૃદ્ધિ એટલે વધારો. આ શબ્દ એક યાદ રાખજો કે ઉત્પાદનનું પ્રમાણ વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે. અર્થ આપને પૂછાય કે આર્થિક વૃદ્ધિનો અર્થ આપો, તો અર્થની અંદર આ બાબત આપને બતાવી શકાય. અર્થની અંદર આપણે છે આ વિગતો બતાવી શકીએ કે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો, પ્રાપ્તિમાં વધારો થાય, ઉત્પાદન શક્તિમાં વધારો થાય અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય, તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. આ અર્થની અંદર આ કન્સેપ્ટ આપણે આપી શકાય. એટલે એક બાબત યાદ રાખવાની. બીજું, ઘણી વખત આપને વ્યાખ્યાઓ પણ પૂછાય છે. MCQની અંદર વ્યાખ્યા પૂછાઈ જાય, એક વાક્યની અંદર વ્યાખ્યા પૂછાય, તો વ્યાખ્યા પણ આપને આપેલી છે કે આર્થિક વૃદ્ધિ એટલે આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. જો વધારો શબ્દ તો દરેકની અંદર આવશે જ, કારણ કે વૃદ્ધિનો સમાનાર્થી શબ્દ થાય છે વધારો. ઉત્પાદનમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. એટલે આર્થિક વૃદ્ધિ એટલે આવકમાં વધારો થાય અથવા તો વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં વધારો થાય, તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. આ હેન્સન નામના અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે. બીજી એક વ્યાખ્યા છે, પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. કે ભાઈ વૈવિધ્યસભર એટલે વિવિધ અવનવી નવી નવી ચીજવસ્તુઓ જે પૂરી પાડવાનો, આ ચીજવસ્તુઓનો પુરવઠો પૂરી પાડવાની જે દેશની શક્તિ છે, એ શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય. મતલબ કાયમી કાંઈક નવી ચીજવસ્તુ આપણે પૂરી પાડી શકીએ, કાયમી જરૂરિયાતની ચીજવસ્તુ આપણે આપી શકાય, એ પૂરી પાડવાની જે દેશની શક્તિ છે એમાં લાંબા ગાળા માટે થતો વધારો. જો આમાં પણ શબ્દ વધારો આવે છે, કારણ કે વૃદ્ધિને સંબંધ કેની સાથે છે? વધારા સાથે. તો વધારો થાય એટલે એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની વ્યાખ્યા, આ બંને બાબતો આપણે ક્લિયર કરેલી. ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ, આર્થિક વિકાસ. પહેલી ચર્ચા કરી આપણે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે સામાન્ય રીતે વધારો, વૃદ્ધિ એટલે વધારો. હવે આ ચેપ્ટરનો બીજો શબ્દ છે આર્થિક વિકાસ. સૌપ્રથમ આર્થિક વિકાસની પહેલી બાબત આપણે જોઈએ તો આર્થિક વિકાસનો અર્થ છે ને એ વિશાળ છે. વૃદ્ધિની જેમ મર્યાદિત અર્થ નથી. વૃદ્ધિનો અર્થ છે ને એ મર્યાદિત છે, કારણ કે વૃદ્ધિની અંદર માત્ર વધારો થાય છે, જ્યારે વિકાસની અંદર વધારો અને સુધારો બંને થાય છે. વધારો અને સુધારો આ બંને બાબત થાય છે. એટલા માટે આપણે કીધું કે આર્થિક વિકાસનો અર્થ કેવો છે? વિશાળ છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિનો સમાવેશ થાય છે. ત્રણ બાબતો આપણે આપી કે ભાઈ આર્થિક વિકાસની અંદર છે એક તો આર્થિક વૃદ્ધિ પણ થાય છે, વૃદ્ધિની સાથે આર્થિક સુખાકારી, અને ત્રીજી બાબત આપી આર્થિક પ્રગતિ. આ ત્રણેય વસ્તુ થાય છે. વૃદ્ધિમાં માત્ર વધારો થાય છે, વિકાસની અંદર વૃદ્ધિ તો થાય જ છે, એટલે કે વધારો થાય છે, પણ વધારાની સાથે લોકોની સુખાકારીમાં પણ વધારો થાય છે. લોકોની સુખાકારી વધે છે અને સાથે સાથે લોકોની પ્રગતિ પણ થાય છે. એટલે એમ કહી શકાય કે વિકાસ છે ને એટલે એ વધારો અને પ્લસ સુધારો, આ બંને બાબત છે. વધારો અને સુધારો આ બંને બાબતો એની અંદર થાય છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવાની સાથે ગુણાત્મક ફેરફારો પણ થાય છે. ગુણાત્મક શબ્દ આપણે આપ્યો છે. ગુણાત્મક મતલબ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ફેરફાર થાય છે. વૃદ્ધિની અંદર માત્ર વધારો થાય છે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે છે, પણ વિકાસની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવાની સાથે ગુણાત્મક ફેરફાર થાય. ગુણાત્મક મતલબ કે એમાં સુધારો પણ થાય છે, માત્ર વધારો નથી. લોકોનું જીવન ધોરણ સુધરે છે, ઉત્પાદન સુધરે છે, એની ગુણવત્તામાં સુધારો થાય. જો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટે છે
અને જો આર્થિક વિકાસમાં દેશનું સામાજિક આર્થિક અને સામાજિક માળખું બદલાય છે, દેશનું આર્થિક અને સામાજિક માળખું બંનેની અંદર પરિવર્તન આવે છે. આપણે જોઈએ કે ભાઈ વધારો તો થાય છે, પણ વધારાની સાથે સુધારો પણ છે એ આર્થિક વિકાસની અંદર થાય છે. લોકોના આર્થિક અને સામાજિક આ બંને માળખાઓની અંદર ફેરફાર થાય છે. છેલ્લા થોડાક સમયથી અંદર આપણે ભારતમાં જોઈએ તો ભારતની રાષ્ટ્રીય આવક વધારો થયો છે, માથાદીઠ આવકમાં વધારો થયો છે અને લોકોની જીવનની ગુણવત્તાઓ પણ સુધરેલી છે. પહેલાં આજનું જેટલું આપણે જે સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ એ આજથી વર્ષો પહેલાં આપણે પ્રાપ્ત કરી શકતા નહોતા. આઝાદી સમયે 1947માં આપણી પાસે આ સુવિધાઓ નહોતી, આ ટેકનોલોજી નહોતી. આજે 2021ના વર્ષની અંદર આપણી પાસે છે, તો એમ કહી શકાય કે આ જીવનનો સુધારો છે. ખાલી વધારો નહીં, વધારાની સાથે આપણે સુધારો પણ કરીએ છીએ. એટલે આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવાનો ફાળો વધે. જો દેશમાં આર્થિક વિકાસ થતો હોય તો આર્થિક વિકાસનું મહત્વનું લક્ષણ એ છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટે, ઉદ્યોગ અને સેવાનો ફાળો છે એ વધે છે. આપણે જોઈએ તો આગળના ચેપ્ટરમાં આપણે એની ચર્ચા કરેલી હતી કે દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો ધીરે ધીરે ઘટે છે, એની સામે ઉદ્યોગ અને સેવાના ફાળાની અંદર છે એ વધારો થાય છે. શ્રમિકો અન્યમાંથી રોજગારી મેળવે છે, એટલે કે ખેતી સિવાયના વિભાગ ઉદ્યોગ અને સેવામાંથી વધારે રોજગારી પ્રાપ્ત કરે છે. આપણે આ પણ બાબત જોઈ કે જે શ્રમિકો કામ કરવાવાળા વ્યક્તિઓ છે એ ધીરે ધીરે ખેતી વિભાગમાંથી ઉદ્યોગ અને સેવા વિભાગ તરફ આગળ વધે છે, મતલબ ઉદ્યોગ અને સેવા વિભાગમાં જોડાય છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, સમય અને ખર્ચ બચે છે, ઉત્પાદનની પદ્ધતિ બદલાય છે અને માળખાકીય પરિવર્તન આવે છે. આ વિકાસમાં શક્ય બને છે કારણ કે આધુનિક ટેકનોલોજી અમલમાં આવે. આજે આપણે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, સારામાં સારી ટેકનોલોજી આપણે ઉપયોગ કરીએ છીએ. આ દેશનો વિકાસ છે, કારણ કે વૃદ્ધિમાં માત્ર વધારો થાય, સુધારો ન થાય. ટેકનોલોજી નવી આવી એ વિકાસનું પરિણામ છે. આજે આપણે સમય અને ખર્ચ બચે એવું કામ કરીએ છીએ, ઓછા સમયે ઓછા ખર્ચે સારામાં સારું કામ આપણે પૂરું પાડીએ છીએ, એ વિકાસ છે. ઉત્પાદનની પદ્ધતિ બદલાય છે. જો આખી ઉત્પાદન કરવાની સિસ્ટમ બદલાઈ ગઈ. પહેલાં માણસો હાથેથી કામ કરતા, આજે યંત્રથી કામ કરે છે. આધુનિક ટેકનોલોજીથી પરફેક્શનવાળું કામ આપે છે, તો એ દેશનો વિકાસ છે. અને સમગ્ર આખું માળખાકીય પરિવર્તન થાય છે. આજથી 25 કે 30 વર્ષ પહેલાં ભારતની સ્થિતિ અને આજની ભારતની સ્થિતિની અંદર સંપૂર્ણપણે આખી માળખાકીય સુધારા બાબતો આવ્યા. તો આ દેશનો વિકાસ છે. એટલે વધારો તો થાય છે, પણ વધારાની સાથે ગુણાત્મક પરિવર્તન એટલે સુધારો પણ એ વિકાસની અંદર થાય છે. એટલે વિકાસ છે એ દેશના આર્થિકમાં પરિબળમાં વધારો અને સુધારાનું કામ કરે છે. વ્યાખ્યા આપણે જોઈ તો એક વ્યાખ્યા એવી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય એટલે બે પરિણામ આપતી પરિસ્થિતિ છે. વધારો અને સુધારો આ બહુપરિમાણીય છે. વધારો થાય છે અને સાથે સુધારો થાય છે. માઇકલ ટોડેરા નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપેલી છે. બીજું એવું છે કે વસ્તી વધતી હોય કે સ્થિર હોય, ઉત્પાદનના સાધનો તથા તેની રીતમાં ફેરફારની એવી પ્રક્રિયા છે કે જેને કારણે માથાદીઠ આવક વધે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. કે ભાઈ વસ્તી દેશની વધે તો ભલે અને ન વધે તો પણ ભલે. જો જે દેશની વસ્તી વધતી હોય ને એની માથાદીઠ આવક નીચી હોય, કારણ કે વસ્તી વધે એટલે એને કારણે માથાદીઠ આવક ઘટે. પણ અહીંયા શું કીધું કે વસ્તી વધે તો ભલે અને ન વધે તો ભલે, એટલે વસ્તી વધતી હોય કે સ્થિર હોય, પણ ઉત્પાદનના જે સાધનો છે, એની ઉત્પાદન કરવાની જે રીત છે, એની ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે, એમાં તમે કંઈક એવા ફેરફાર કરો કે જેને કારણે આપણા દેશની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. તો એમ કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આજે આપણા દેશની વસ્તી વધે છે, પણ છતાં આપણે ટેકનોલોજી ઉત્પાદનની પદ્ધતિમાં એવા ફેરફાર કર્યા કે જેને કારણે આજે આપણે ઉત્પાદન વધાર્યું છે, માથાદીઠ આવક વધારી છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો લાવ્યા છે. તો આ બાબત છે આપણા દેશનો આર્થિક વિકાસ છે. ટૂંકમાં બે બાબત આપણે યાદ રાખવાની કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો, જ્યારે આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે અને સાથોસાથ લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. આ બે બાબતોની ચર્ચા આપણે આ પ્રશ્નમાં લીધી.